લેક્ચરમાં આપણે અપ ટુ એક્ઝામ્પલ નંબર 27 સુધી જોયું હતું. નાવ નેક્સ્ટ ઓનવર્ડ જોઈએ એક્ઝામ્પલ નંબર 28. એક્ઝામ્પલ નંબર 28 જે છે ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ એમાં જે ક્વેશ્ચન પૂછ્યો છે લિટલ બિટ ટ્રિકી છે. તો એક્ઝામ્પલ નંબર 28 માં ક્વેશ્ચન ઇઝ લાઈક ધેટ અ કોલેજ award 38 medals in the football, 15 in the basketball, 20 in the cricket. If this medal went to a total of 58 men and only 3 men got medals in all these 3 sports, how many received the medal in exactly 2 of the 3 sports? સવાલમાં એવું પૂછેલું છે કે ટોટલ મેડલ આપણે કેટલા ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ 38 મેડલ ઇન ફૂટબોલ. તો ફૂટબોલમાં 38 મેડલ જાય છે. ધેન આફ્ટર 15 medal in basketball. So basketball માટે 15 medal. Then after 20 in a cricket. So 20 in a cricket. So 20 medal cricket માટે 38 medal football માટે 15 medal basketball માટે. And એવું કીધેલું છે if this medal went to a total of 58 men. Total 58 men ને આપણે મેડલ આપીએ છીએ total. And only 3 men got medal in all these 3 sports. તો ત્રણેય સ્પોર્ટમાં જેને મેડલ મેળવેલા છે મતલબ F ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C એવા કેટલા છે? ખાલી 3 છે. 3 મેન. નાઉ આપણે ફાઇન્ડ એવું કરવાનું છે જેમાં એવું પૂછ્યું છે હાઉ મેની નંબર ઓફ મેન ધેટ ગોટ એક્ઝેક્ટલી મેડલ ઇન અ 2 સ્પોર્ટ. 2 સ્પોર્ટમાં જેને ખાલી મેડલ મેળવે કોઈ બી 2 આઉટ ઓફ 3. फुटबॉल बास्केटबॉल या फिर बास्केटबॉल क्रिकेट या फिर क्रिकेट फुटबॉल. तो कोई पण 2 માં મેડલ મેળવેલા હોવા જોઈએ, 3 માં બી નહીં અને 1 માં બી નહીં. આપણે એવા ગણવાના છે. તો અહીંયાથી કઈ રીતે કેલ્ક્યુલેટ થશે? તો પહેલા તો આપણે અહીંયા ફોર્મ્યુલા લખી દઈએ. તો ફોર્મ્યુલા આપણને ખબર છે n ઓફ f યુનિયન b યુનિયન c નું ફોર્મ્યુલા શું થશે? તો કે n ઓફ f પ્લસ n ઓફ b પ્લસ n ઓફ C minus n of F intersection B minus n of B intersection C minus n of F intersection C plus n of F intersection B intersection C. Now our values જે છે પુટ કરી જેટલી બી આપેલી છે આપણને વન મોર વેલ્યુ અહીંયા ક્વેશ્ચનમાં ગીવન હતી n of F યુનિયન B યુનિયન C કેટલું આપ્યું હતું 58. ટોટલ આપણે 58 મેનને મેડલ આપીએ છીએ. तो यहाँ तो सर 58 इज इक्वल टू n ऑफ f आई पास अपन 38 प्लस आई पूछे 15 प्लस आई पूछे 20 एंड माइनस n ऑफ f इंटरसेक्शन b n ऑफ f इंटरसेक्शन b माइनस n ऑफ b इंटरसेक्शन c माइनस n ऑफ f इंटरसेक्शन c અને આનો आई पूछे वैल्यू 3 तो प्लस 3. तो टोटल કેટલા થશે અહીંયાથી? તો આ છે 25 અને આ કેટલા થશે? 25 પ્લસ 3 28 ને કેટલા થશે અહીંયાથી? આ ત્રણેયને જે છે પહેલી લેફ્ટ સાઈડમાં લઈ લો. તો n ઓફ f ઇન્ટરસેક્શન b પ્લસ n ઓફ b ઇન્ટરસેક્શન c પ્લસ n ઓફ f ઇન્ટરસેક્શન c ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? આ ત્રણ એ પહેલી સાઈડ લઈ લીધા. આ જે છે સમેશન બધું 38 પ્લસ 15 પ્લસ 20 એટલે આ કેટલા થશે? 35 થશે ટોટલ. આ 20 પ્લસ 15 35 પ્લસ 3 38. આ 38 પ્લસ કેટલા થઈ જશે? 38 માઇનસ 58. તો 38 પ્લસ 38 તો કેટલા થશે ટોટલ? 76. તો 38 પ્લસ આ થશે 20 પ્લસ 15 એટલે 35 પ્લસ 3 એટલે 38. તો 60 પ્લસ 76 થશે એટલે 76 માઇનસ 58. તો 76 માઇનસ 58 એટલે કેટલા વધે? 16. બટ અહીંયા એક પ્રોબ્લેમ એ થશે કે આમાં જો અગર ફિગર દોરીએ તો આપણને ખબર પડશે કે આપણે 3 સાઈડ અગર આપણે લીધા ગયા ક્યાં? બાસ્કેટબોલ, ફૂટબોલ અને ક્રિકેટ. તો ફૂટબોલ, બાસ્કેટબોલ અને ક્રિકેટ. તો ફૂટબોલ, બાસ્કેટબોલ અને ક્રિકેટમાં આપણને બેની પેર મળી છે. તો લેટ્સ આપણે એવું ધારી લઈએ આપણને આ નથી આપ્યું જે આપેલું છે એવું ત્રણેયમાં જેવો એવા કેટલા છે? 3. ત્રણેયમાં જેણે મેડલ મેળવેલા હોય એવા કેટલા છે? તો કે 3 સ્ટુડન્ટ છે ઓનલી.
તો n ઓફ f ઇન્ટરસેક્શન b ઇન્ટરસેક્શન c, તો ત્રણેયમાં મેડલ મેળવવા એવા 3 છે. સો ધેટ્સ વાય 3 લખીશું અહીંયા. હવે આપણને અહીંયા જે મળ્યું છે વેલ્યુ એ કઈ વેલ્યુ છે? તો કે n ઓફ f ઇન્ટરસેક્શન b. તો f ઇન્ટરસેક્શન b મતલબ આ પાર્ટ થાય. તો આ પાર્ટ જે છે બે પાર્ટને ઇન્ક્લુડ કરે છે, એક તો ઉપરનો પાર્ટ અને એક આ 3. પછી n ઓફ b ઇન્ટરસેક્શન c. b ઇન્ટરસેક્શન c મતલબ આ પાર્ટ. તો આ પાર્ટ જે છે એ બી બે પાર્ટને ઇન્ક્લુડ કરે છે, એક આ પાર્ટ ને એક આ પાર્ટ. n ઓફ f ઇન્ટરસેક્શન c એ બી બે પાર્ટને ઇન્ક્લુડ કરે છે, એક આ પાર્ટ ઉપરનો ને એક આ પાર્ટ. તો આપણે આને કઈ રીતે લખી શકીશું? આપણે કઈ વેલ્યુ જોઈએ છે હું તમને કહું. આપણે આ વેલ્યુ જોઈએ છે, ઉપરની આટલી, આ સાઈડની આ વેલ્યુ અને આ સાઈડની આ વેલ્યુ. આપણે કેવા જોઈએ છે મેઇન કે જેને એક્ઝેક્ટલી 2 સ્પોર્ટ્સમાં મેડલ મેળવ્યા હોય, ત્રણેયમાંની. તો અહીંયાથી આને કઈ રીતે રિરાઇટ કરી શકાશે કે n ઓફ f ઇન્ટરસેક્શન b છે, તો n ઓફ f ઇન્ટરસેક્શન b હોય તો અહીંયા ટોટલ આ છે. n ઓફ f ઇન્ટરસેક્શન b નો મતલબ તો આ થાય ને, એમાં બે આવી જાય. તો લેટ્સ સે આપણે આ જે છે ઉપરનું આને a માની લઈએ, આ જે છે આને a માની લઈએ, આ b છે અને આ c છે. તો n ઓફ f ઇન્ટરસેક્શન b એની જગ્યાએ શું લખાય? a + 3. n ઓફ f ઇન્ટરસેક્શન b એટલે a + 3 પ્લસ n ઓફ b ઇન્ટરસેક્શન c. તો b ઇન્ટરસેક્શન c મતલબ શું લખાશે? c + 3. n ઓફ f ઇન્ટરસેક્શન c મતલબ શું લખાશે? અહીંયા b + 3 અને ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 16. નાઉ હવે અહીંયાથી આપણે તો ફાઇન્ડ શું કરવાનું હતું? a + b + c. કારણ કે a મતલબ ફૂટબોલ અને બાસ્કેટબોલમાં મેળવેલા છે મેડલ એવા છે, યા ફિર ફૂટબોલ અને ક્રિકેટમાં હોય, યા ફિર બાસ્કેટબોલ અને ક્રિકેટમાં હોય. આપણે તો a + b + c મેળવવું છે. તો a + b + c બરાબર કેટલા થાય? 16 માઇનસ અહીંયા કેટલા થઈ જશે? અહીંયા થશે સોરી 18. 16 18 76 minus 58 અહીંયા કેટલા થઈ જશે? 18 minus 9 એટલે 9 થશે. a + b + c is equal to 18 minus 9, so that's why 9 મળશે. એ ક્વેશ્ચનમાં વન મોર થિંગ ઇમ્પોર્ટન્ટ એ છે કે અહીંયા એ નંબર ઓફ પીપલ એવા છે કે જેમણે ફૂટબોલ અને બાસ્કેટબોલ બેમાં મેડલ મેળવેલા છે. ફૂટબોલ એન્ડ ક્રિકેટમાં મેડલ મેળવેલા એવા બે છે, સોરી બી છે, એન્ડ બાસ્કેટબોલ અને ક્રિકેટમાં મેડલ મેળવેલા એવા સી છે. તો a + b + c is equal to 18 minus 9, that's why 9. નાઉ આપણે ફાઇન્ડ કરવાનું કીધું હતું કે એક્ઝેક્ટલી 2 સ્પોર્ટમાં મેડલ મેળવેલા એવા કેટલા છે. બટ અગર આ આન્સર લખશો તો ઇનકરેક્ટ થશે. વાય? તો ફૂટબોલ અને બાસ્કેટબોલમાં મેડલ મેળવવા એવા, તો કે આમાં એવા બી આવી જાય છે જેને ત્રણેયમાં મેળવેલા હોય. હમણાં કીધું આ બે પાર્ટને કન્ટેન કરે છે. એક તો ઉપરનો પાર્ટ બી આવી જાય અને આ પાર્ટ બી આવી જાય. એટલા માટે આપણે જે છે આ મિડલ પાર્ટ નથી જોઈતો 3 વાળો. ધેટ્સ વાય મેં અમે a + 3 કીધું, a + 3 b + 3, યા ફિર એ રીતે બી આપણે અન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે. આ પાર્ટમાં 3 નું આવતું હશે, આ પાર્ટમાં બી 3 નું આવે છે, આ પાર્ટમાં બી 3 નું આવે છે. તો 3 ટાઈમ્સ અગર 3 ને બાદ કરી દો મતલબ 9 થાય. તો રિમેનિંગ જે વધશે 18 minus 9 means 9. So this is all about illustration. Now we will see the exercise. So concept exercise 3. First question that is very simple, that you will do by yourself. Second question that I am doing. So second question, that is in this chapter, very simple example, that is a Venn diagram. All the questions first you will try by Venn diagram. If not possible, then you will use formula, otherwise not. Concept exercise 3. First question that you will do it. Second question that I am going to do it. Second question, in survey of 700 students in a college, total we have a 700 student. In a 700 student, 180 were listed as a drinking limca. તો લિમ્કા જે છે જેને પસંદ એવા કેટલા છે? નંબર ઓફ પીપલ, that is 180. So n of L is equal to 180 out of 700. Then after 275 is drinking Mirinda. So n of M is equal to 275. Then after 95 are listed as a drinking both Limca as well as Mirinda. So Limca and Mirinda બંને, તો એવા કેટલા છે? 95. Then after find the how many students were drinking neither Limca nor Mirinda. Means out of total 700 students છે, એમાંથી આપણે પહેલા તો એવા ફાઇન્ડ કરી લઈએ કે જે એટલીસ્ટ વન ઓફ ધી ડ્રિંક જે છે એ પીતા હોય. તો L યુનિયન M is equal to L of
n plus n of m minus n of l intersection m. So n of L that is given 180 plus n of m that is 275 minus n of L intersection m that is 90. Now from here we will get value of n of L union m, means ultimately we will get the number of people were listed drinking the Limca or Mirinda. मीन्स बे माथी एक भी एटलीस्ट एक तो ड्रिंक जैसे पीता जैसे बे माथी लिम्का या फिर मिरिंडा, तो एन ऑफ एल યુનિયન એમ ની વેલ્યુ એ થશે. તો અહીંયાથી જે બી વેલ્યુ મળે તમને એને તમારે શું કરવાની છે, તો કે ટોટલ આપણી પાસે કેવા હતા સર્વે માટે પીપલ 700 હતા. 700 માંથી આપણને જે આન્સર મળ્યો એને મેં સબટ્રેક્ટ કરી દીધો. તો કેટલા વધ્યા હશે? જે વધ્યા હશે એ કેવા હશે કે જે લિમ્કા બી નહીં પીતા હોય યા મિરિંડા બી નહીં પીતા હોય. કારણ કે આપણે એવા પીપલ પહેલા ફાઇન્ડ કરી લીધા કે જે એટલીસ્ટ એક ડ્રિંક પીતા હોય, લિમ્કા યા ફિર મિરિંડા યા ફિર બંને. તો એને આપણે શું કર્યા, ટોટલમાંથી બાદ કરી દીધા. તો વધ્યા કયા હોય કે જે એક બી ડ્રિંક નહીં પીતા હોય. તો આ ક્વેશ્ચનમાં મેઇન થિંગ શું છે, તો ફર્સ્ટ ઓફ ઓલ તમને 700 આપ્યા છે સર્વે, એમાંથી તમારે એવા ફાઇન્ડ કરી લેવાના છે કે જે એટલીસ્ટ એક ડ્રિંક પીતા હોય. તો એને સબટ્રેક્ટ કરો તો વધશે કયા કે જે એક બી ડ્રિંક નહીં પીતા હોય, નેધર લિમ્કા નોર મિરિંડા. चलिए नेक्स्ट क्वेश्चन जो शेयर જોઈએ. नेक्स्ट क्वेश्चन थर्ड नंबर, ये भी इम्पोर्टेंट है. तो थर्ड नंबर क्वेश्चंस में गिवन है कि अ सर्टेन कॉन्फ्रेंस ऑफ 100 पीपल, 100 पीपल ने कॉन्फ्रेंस है. तो सर्टेन कॉन्फ्रेंस ऑफ 100 पीपल, देर आर 29 इंडियन वुमन, 23 इंडियन मैन. तो 29 इंडियन वुमन है एंड 23 इंडियन मैन है, 23 इंडियन मैन. અને કોન્ફરન્સ જે છે ટોટલ 100 પીપલની છે. તો કોન્ફરન્સમાં 100 પીપલ બેઠેલા છે ટોટલ, એમાંથી ઇન્ડિયાની 29 વુમન છે, 23 મેન છે. નાવ એવું કીધેલું છે ઓફ ધીસ ઇન્ડિયન પીપલ 4 આર ડોક્ટર્સ એન્ડ 24 આર એધર મેન ઓર ડોક્ટર. ધીસ લાઇન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. 4 out of this Indian people, 4 are either doctor and 24 are either man or doctor, either man or doctor. are either man or doctor. હવે એ જોવાનું એ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે 24 એવા છે કે જે મેન હોઈ શકે યા ફિર ડોક્ટર હોઈ શકે, બેમાંથી એક પોસિબિલિટી છે. અને 4 ઇન્ડિયાના ડોક્ટર છે એવું કીધેલું છે. કોન્ફરન્સમાં કેટલા બેઠેલા છે? 4 આર ધી ડોક્ટર. સો ઓફ ધીસ ઇન્ડિયન પીપલ 4 આર ડોક્ટર્સ. ઓફ ધીસ ઇન્ડિયન પીપલ 4 આર ડોક્ટર્સ. તો 4 ડોક્ટર છે અને 24 ઇધર મેન ઓર ડોક્ટર છે. નાવ ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે ધેન there are no foreign doctors, એક બી ફોરેન ડોક્ટર નથી. then after how many foreigners and women doctors are attending the conference. તો પૂછ્યું છે એવું આપણને કે ફોરેનર્સ કેટલા હશે એન્ડ વુમન ડોક્ટર કેટલા હશે. તો આપણને અહીંયા ક્લિયરલી દેખાય છે એક વસ્તુ કે 4 ડોક્ટર છે એક તો ઇન્ડિયામાંથી જે બી કોન્ફરન્સમાં બેઠા છે એમાંથી, અને 24 આર એધર મેન ઓર ડોક્ટર. તો 24 આર એધર મેન ઓર ડોક્ટર. તો એમાં આપણને સવાલમાં એક વસ્તુ તો સાફ ક્લિયર કરી દીધેલી છે કે 23 મેન છે. अब 23 अगर मेन છે તો આપણને અહીંયા શું કીધું 24 આર એધર મેન ઓર ડોક્ટર. 24 આર એધર મેન ઓર ડોક્ટર. તો 23 તો મેન જ છે. એનો મતલબ શું થયો, એક પર્સન એવું હશે કે જે ડોક્ટર હશે, એક પર્સન કોઈ એવું હશે જે ડોક્ટર હશે. કારણ કે 23 તો મેન જ છે. તો એક પર્સન ડોક્ટર હશે પણ એ કોણ હશે? મેન નહીં હોય, વુમન હશે. બીકોઝ જો મેન હોય તો 24 મેન થઈ જશે. આપણને અહીંયા શું કીધું છે, એ મેન હોવો જોઈએ અથવા તો ડોક્ટર હોવો જોઈએ. તો 23 આપણને ખબર પડી કે મેન છે. તો જે એક વધ્યું હશે એ ડોક્ટર છે પણ એ કોણ હશે? વુમન હશે. બીકોઝ મેન હોય તો 24 મેન થઈ જશે. આપણી પાસે ટોટલ 23 મેન છે અને એવું કીધું છે 24 આર એધર મેન ઓર ડોક્ટર. તો 23 મેન હોય તો એક વધ્યું એ ડોક્ટર હોય, એ બી કોણ હશે? વુમન હશે. એટલા માટે આપણને ખબર પડી ગઈ કે એક વુમન ડોક્ટર છે, 1 વુમન ડોક્ટર છે, 1 ઇન્ડિયન વુમન ડોક્ટર. તો 1 ઇન્ડિયન વુમન ડોક્ટર છે. નાવ ફર્સ્ટ ક્વેશ્ચન જે છે સોલ્વ થઈ ગયું. નાવ આપણને એવું કીધું છે હાઉ મેની ફોરેનર્સ આર ધેર.
ફોરેનર્સ કેટલા હશે કોન્ફરન્સમાં? તો 100 ટોટલ છે કોન્ફરન્સમાં, એમાંથી 23 પ્લસ 23 કેટલા છે મેન છે અને 29 વુમન છે. તો 100 માંથી 23 પ્લસ 29 ને આપણે બાદ કરી દઈએ તો જેટલા બી વધશે આ કેટલા થશે 52 એટલે 48. તો 48 કોન્ફરન્સમાં કોણ હશે? ફોરેનર્સ હશે અને એક વુમન ડોક્ટર હશે. એન્ડ ફોર્થ ક્વેશ્ચન જે છે, ફોર્થ નંબર ક્વેશ્ચન, ઇન અ સર્વે ઓફ 60 people it was found that 25 people read newspaper H, 26 read newspaper T, 26 read newspaper I. તો આ ક્વેશ્ચન જે છે તમારે જાતે કરવાનો છે, જેમ મેં 3 સેટ લઈને ડાયાગ્રામમાં તમને સમજાવ્યું હતું લાસ્ટ ટાઈમ, જે લાસ્ટ ક્વેશ્ચનમાં, તો એ રીતે તમારે એને જાતે કરવાનું છે. નાઉ ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી સેટ ચેપ્ટર. ફર્સ્ટ ચેપ્ટર જે હતું તમારું સેટ, એન્ડ નાઉ સેકન્ડ ચેપ્ટર જે છે ફંક્શન એન્ડ રિલેશન. ફંક્શન એન્ડ રિલેશનમાં અત્યારે તમે જે બી સ્ટડી કરશો એ વેરી બેઝિક. ધેન આફ્ટર 12th માં ફરીથી એકવાર ફંક્શન એન્ડ રિલેશન આવશે, ત્યારે તમે મોર ડિટેલમાં સ્ટડી કરશો. બટ 11th નું જે ફંક્શન એન્ડ રિલેશન છે વેરી બેઝિક. સો ફંક્શન એન્ડ રિલેશનમાં ફર્સ્ટ ઓફ ઓલ we will study about the relation only. Before relation, we are going to start what is Cartesian product, that you have already studied in a Gujarat board. Cartesian product. Cartesian product. So that is a very simple thing. Cartesian product. So what is Cartesian product? So Cartesian product, that is one type of pair. अगर બે સેટ આપ્યા છે આપણને, લેટ્સ સે A અને B, 1 and 2 આપ્યું છે, એન્ડ બીજો સેટ જે આપ્યો છે આપણને લેટ્સ સે 1 2 3 4. તો આ બે સેટ અગર આપેલા છે, આમાં આપણે કાર્ટેશિયન પ્રોડક્ટને કઈ રીતે સિમ્બોલ શું હોય છે? A ક્રોસ B, કાર્ટેશિયન પ્રોડક્ટ. તો A ક્રોસ B ને કઈ રીતે લખાય કે ફર્સ્ટ એલિમેન્ટ હોય તો એ 4 4 સાથે પેર થશે, ધેન આફ્ટર સેકન્ડ એલિમેન્ટ હોય એ ફરીથી 4 4 સાથે પેર થશે. વન મોર થિંગ, જે તમને ફર્સ્ટ લખેલું હોય A ક્રોસ B, તો એલિમેન્ટ એમાંથી સિલેક્ટ થઈને પછી પેર થશે. બીકોઝ અહીંયા પ્રોબ્લેમ એ થશે, અગર એલિમેન્ટની જે પ્લેસ છે એ ઇન્ટરચેન્જ થઈ જશે તો ડોમેન રેન્જ બની જશે અને રેન્જ ડોમેન બની જશે. સો દેટ્સ વાય જે પહેલો એલિમેન્ટ અહીંયા આપેલો છે તો એ પહેલા જ રહેવો જોઈએ, અને પછીનું જે છે બીજું એની સાથે પેર બનવી જોઈએ. તો અહીંયા કઈ રીતે પેર બનશે? 1, 1, then after 1, 2, then after 1, 3, then after 1, 4. मतलब 1 ની 4 સાથે પેર બનાવી, then after 2. So 2, 1, 2, 2, then after 2, 3, then after 2, 4. Because અગર જો તમે રિવર્સ લખશો અહીંયાથી તો પ્રોબ્લેમ થશે કે અહીંયાથી અગર આ રીતે લખો છો 1, 1, 1, 2, 2, 1, તો પેર જે છે ટોટલી ડિફરન્ટ બનશે, તો એ ખોટું પડશે. એટલા માટે પેર કઈ રીતે લખવાની છે? તો કે જે લેફ્ટ સાઈડ આપેલું છે ફર્સ્ટ ઓફ ઓલ એની જ બધા સાથે 1 by 1 પેર બનાવતી જવાની છે, અને જેટલી બી પેર બનશે, અહીંયા કેટલી પેર બનશે ટોટલ નંબર ઓફ એ જોઈએ. તો ટોટલ નંબર ઓફ પેર જે હશે કાર્ટેશિયન પ્રોડક્ટમાં, ટોટલ નંબર ઓફ પેર, તો ટોટલ નંબર ઓફ પેર કેટલી બનશે? તો કે એમાં જેટલા નંબર ઓફ એલિમેન્ટ હોય એ અને બીમાં જેટલા નંબર ઓફ એલિમેન્ટ હોય એનું બેનું મલ્ટિપ્લિકેશન. કેટલા ટોટલ નંબર ઓફ પેર બની છે? 8. તો એમાં 2 નંબર ઓફ એલિમેન્ટ છે, બીમાં 4 છે, તો 2 into 4 કેટલા? 8. તો નંબર ઓફ પેર જે છે એ n of a, મતલબ નંબર ઓફ એલિમેન્ટ ઇન a ઇન્ટુ નંબર ઓફ એલિમેન્ટ ઇન b. તો આ લખાશે 2 into 4. તો આ એક આવડવું જોઈએ તમને કે જ્યારે બી તમને પૂછે કે ટોટલ નંબર ઓફ પ્રોડક્ટ કેટલી બનશે, તો n of a ઇન્ટુ n of b ઇઝ ઇક્વલ ટુ 2 into 4 ઇઝ ઇક્વલ ટુ 8. એક ક્વેશ્ચન આના ઉપર બેઝ જે છે જોઈ લે એટલે તમને આઈડિયા આવશે કે આ કઈ રીતે યુઝ થશે. તો ક્વેશ્ચન ઇઝ લાઈક ધેટ कि if n of a is equal to, illustration number 1 જે છે એ તમે વેરી બેસિક છે, બંને બાજુ x x અને y y કમ્પોનન્ટ કમ્પેર કરવાના, that you will do it by yourself. એક્ઝામ્પલ નંબર 2 જે છે એમાં આપેલું છે કે એક્ઝામ્પલ નંબર 2 માં n of a 4 આપ્યા છે, નંબર ઓફ એલિમેન્ટ ઇન a that is 4, નંબર ઓફ એલિમેન્ટ ઇન b that is 3, and n of a cross b cross c. Here also we can write as n of a cross b, कि a क्रॉस b માં નંબર ઓફ એલિમેન્ટ કોના બરાબર હશે? n of a into n of b બરાબર હશે. તો અહીંયા n of a into n of a cross b cross c is equal to 24 આપ્યું છે. તો
તો આપણને ખબર છે હમણાં કે આને બી કઈ રીતે લખાશે n of a into n of b into n of c, જેમ અહીંયા યુઝ કર્યું હતું એમ જ ઇઝ ઇક્વલ ટુ 24. તો અહીંયા કેટલા થશે 4 into 3 into n of c. આપણને સવાલમાં એવું કીધું છે કે c સેટમાં કેટલા નંબર ઓફ એલિમેન્ટ હશે, તો અહીંયા n of c that can be written as 2, 24 divided by 12, so 2. So that is all about example number 2. In next lecture we will see about the relation, what is the relation, what is the function, and some examples.